નંબર 1 સ્ક્રીન ટાઈમ અને માયોપિયાની વાત કરું તો માયોપિયા એટલે નજીકથી નજર નબળી થવી. અને ચીન, જાપાન અને દક્ષિણ કોરિયામાં થયેલા અભ્યાસોએ સાબિત કર્યું છે કે વધારે પડતા સ્ક્રીન ટાઈમથી બાળકોમાં માયોપિયાની સમસ્યા ઝડપથી વધી રહી છે. નંબર 2 બ્લુ લાઇટ અને આઈ વીકનેસ. મોબાઈલ અને કોમ્પ્યુટરની સ્ક્રીનમાંથી નીકળતા બ્લુ લાઇટ આંખ માટે નુકસાનકારક હોય છે, જેનાથી આંખો જલ્દીથી થાકી જાય છે, આંખો સુકાઈ જાય છે, માથાનો દુખાવો શરૂ થઈ જાય છે, ચીડિયાપણું વધી જાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી બને છે. ખાસ કરીને રાત્રે વધારે સ્ક્રીન જોવાવાળા બાળકોની સ્લીપ ક્વોલિટી ડિસ્ટર્બ થઈ જાય છે અને મગજની વિકાસની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. નંબર 3 ઓપ્ટોમેટ્રિક્સ અને ઓપ્થોલ્મોલોજીસ્ટ. ઓપ્ટોમેટ્રિક્સ એટલે કે એવા ટેકનિકલ પર્સન કે જે આંખોના નંબર શોધવાની પ્રક્રિયામાં અને તેને કેવા ગ્લાસની જરૂર પડે છે તેની ટેકનિકમાં માહિર હોય. જ્યારે ઓપ્થેલ્મોલોજીસ્ટ એટલે આંખોને લગતી તમામ મેડિકલ અને સર્જિકલ બીમારીઓનું નિદાન અને સારવાર કરનાર ડોક્ટર. તો આ બંને લોકોનું એવું જ કહેવું છે કે આઉટડોર એક્ટિવિટી બાળકોની આંખ માટે ખૂબ જ જરૂરી છે. બહાર કુદરતી પ્રકાશમાં વધુ સમય વિતાવવાથી માયોપિયાનું જોખમ ઘટી શકે છે. અને જો બાળકોને લાંબા સમય સુધી સ્ક્રીન જોવી જ પડે તો 20-20-20 નો નિયમ અપનાવવો જોઈએ, જેમાં દર 20 મિનિટે 20 ફૂટ સુધી દૂર રહેલી વસ્તુઓને 20 સેકન્ડ સુધી જોયા કરવું. નંબર 4 એડવાઇસ ફોર ચિલ્ડ્રન. તમારા બાળકોના સ્ક્રીન ટાઈમની લિમિટ નક્કી કરવી જોઈએ. રોજ 1 થી 2 કલાક ખુલ્લી જગ્યામાં રમતગમત, લટાર કે દોસ્તો સાથે સમય પસાર કરવો જોઈએ. રાત્રે સુવાના 1 કલાક પહેલા ટીવી, મોબાઈલ અને લેપટોપ ન વાપરવા જોઈએ.